નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 10મી જુલાઈ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વધુ એક પાટીદાર મહિલા અને પુરુષ ભેગા મળીને એવા ગંદા કામ કરતા હતા જેનો સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. આ મહિલા અને પુરુષ વૃદ્ધ લોકોને પોતાની જાળમાં ફસાવીને અઘટિત માંગ કરતા હતા. પોલીસે બંનેને ઝડપી લઈને તેના શરમજનક કામનો વિડીયો જાહેર કર્યો છે, જે વિડીયો તમને બતાવીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં આજે તમારા હકના ડોલર પરત મેળવવાનો છેલ્લો દિવસ છે. આજે તમે એક કામ કરી લેશો તો તમને ટૂંક સમયમાં તમારા ડોલર મળશે, નહીતર તમારે એ ડોલર કાયમ માટે ગુમાવવા પડશે. આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકન સરકારે એક નવું ઓપરેશન હાથ ધર્યું છે. ઓપરેશન હાર્ડ બોલમાં કુલ 15 લોકોના નામ જાહેર થયા છે, જેમાં 15 લોકોમાં ઘણા ભારતીયો છે. આ ભારતીયો કોણ છે, તે ક્યાંથી છે, તેની પણ વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના જેન્ટ્રી વિસ્તારમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર સ્કેમ ઓપરેશનો જોતા આપણા ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર બહુ જ ભયાનક ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની શક્તિશાળી જેન્ટ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એન્ટી સ્કેમ ઓર્ગેનાઇઝેશન એટલે કે છેતરપિંડી વિરોધી પ્રખ્યાત સંસ્થા ટ્રાયોલોજી મીડિયા અને સ્વતંત્ર ડિજિટલ ઇન્વેસ્ટિગેટરો ચેપી ગ્રે તથા બુલ રેક્સિનના સંયુક્ત સહયોગથી એક બહુ જ મોટું અંડરકવર સ્ટિંગ ઓપરેશન કરીને અમેરિકામાં બે ભારતીય મૂળના ગુજરાતી કેશ કલેક્ટરોને રસ્તા વચ્ચેથી જ રંગે હાથ ઝડપી લીધા છે. કાનૂની દસ્તાવેજો અને પોલીસના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલા આ બંને કથિત સ્કેમરોના નામ ગુજરાતી પ્રશાંત ગજેરા અને ધારાબેન બવાડિયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જે બંને આરોપીઓ ઓનલાઈન ઠગાઈના એક બહુ જ મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે કાનૂની દાયરામાં કથિત રીતે જોડાયેલા હોવાની આશંકા છે. આ આખી સનસનાટીભરી ઘટનાની અસલી વિગત એવી છે કે વિદેશી ઓનલાઈન સ્કેમરો દ્વારા અમેરિકાના એક સિનિયર સિટીઝન વૃદ્ધ પીડિતને ડરાવી ધમકાવીને તેની આખી કિંમતી કેશ રકમ એક ઇન પર્સન કુરિયર એટલે કે રૂબરૂ આવતા માણસને સોંપવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ કટોકટી ભર્યા કાવતરાની ગંધ ટ્રાયોલોજી મીડિયાના અસલી ઇન્વેસ્ટિગેટરોને આવી જતા તેમણે આ કેશ પિકઅપને રોકવાને બદલે લોકલ પોલીસ એજન્સીઓ સાથે મળીને એક જબરદસ્ત સિક્રેટ કાનૂની ટ્રેપ ગોઠવી હતી, જેમાં જ્યારે આ બંને આરોપીઓ પીડિતના સરનામે નાણાં લેવા પહોંચ્યા ત્યારે ત્યાં છુપાઈને ઉભેલી હથિયારધારી પોલીસે તેમને કોર્ડન કરીને દબોચી લીધા હતા. ટ્રાયોલોજી મીડિયા દ્વારા જાહેર કરાયેલા કાનૂની બોડી કેમેરા ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે ઓફિસરો દ્વારા પ્રશાંત અને ધારાબેનની ઝડપી લેવામાં આવી રહી છે અને ત્યારબાદ કડક પૂછપરછ માટે તેમને ઓફિશિયલ પોલીસ વાહનમાં જેલ ભેગા કરાયા છે. આ સંસ્થાએ તેમની એક ખાસ ડોક્યુમેન્ટરી સિરીઝના ભાગરૂપે બંનેની સત્તાવાર પોલીસ ઇન્ટરવ્યુની અસલી ઓડિયો રેકોર્ડિંગ્સ પણ રજૂ કરી દીધી છે. ઇન્વેસ્ટિગેટરોના જણાવ્યા મુજબ આજકાલ ડિજિટલ ઠગ ટોળકીઓ વિદેશમાંથી વાયર ટ્રાન્સફર કરવાના બદલે લોકલ કુરિયર્સ એટલે કે જેમને કેશ મ્યુલ્સ કહેવાય છે તેમનો ઉપયોગ કરીને વૃદ્ધોને ગવર્મેન્ટ ઇન સ્પર્સેશન કે ટેક્સ સપોર્ટના બહાને લૂંટી રહી છે. જોકે જેન્ટ્રી પોલીસે હજુ સુધી સત્તાવાર ચાર્જીસની ઓફિશિયલ યાદી જાહેર કરી નથી, પરંતુ બંનેની બુકિંગ તસવીરો અને ફોટોગ્રાફ્સ ઓનલાઈન વાયરલ થતા તેમની ધરપકડ પાકી સાબિત થઈ ગઈ છે અને હવે કોર્ટની આગામી કાનૂની પ્રોસેસમાં જ ખબર પડશે કે આ બંને જાણી જોઈને આ મોટા વિદેશી સ્કેમ નેટવર્કનો ભોગ બન્યા હતા કે કેમ. અમેરિકામાં વસતા તમામ ભારતીય યુવાનો માટે બહુ જ મોટો કાનૂની સબક અને લાલ બત્તી સાબિત થયો છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ મોટા ભાગે ટૂંકા ડોલર એટલે કે ઓછી એવી 500,000 ડોલરની લાલચમાં આવા જોખમી કામ કરતા હોય છે. તેઓએ સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે તેમના પણ આવા વિડીયો જાહેર થઈ શકે છે.
દોસ્તો આ તમામ ગુજરાતીનો વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી ત્યાં ટેક્સ ભરતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને અમેરિકન ઇકોનોમીમાં મોટું યોગદાન આપતા આપણા હજારો ગુજરાતી કરદાતાઓ માટે બહુ જ મોટા અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. આર્થિક સમાચાર એ છે કે ટેક્સ પેયર્સના મનમાં બહુ જ મોટો ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકાની ટેક્સ એજન્સી ઇન્ટરનેશનલ રેવન્યુ સર્વિસ એટલે કે IRS તરફથી કરોડો અમેરિકનોને કોરોના ડિઝાસ્ટર સમયગાળાના બાકી નીકળતા ટેક્સ રિફંડ ક્લેમ કરવા માટેનો આજે છેલ્લો અને આખરી દિવસ જાહેર કરાયો છે. અહેવાલો અનુસાર એક ફેડરલ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ એ સાબિત થયું છે કે IRS દ્વારા કોવિડ રાષ્ટ્રીય આપત્તિના ગાળામાં ટેક્સ ફાઇલિંગ અને પેમેન્ટની સમય મર્યાદા લંબાવવી જોઈતી હતી, જેથી લાખો કરદાતાઓ હજુ પણ રિફંડ મેળવવા માટે કાયદેસર લાયક છે. પરંતુ નેશનલ ટેક્સપેયર એડવોકેટ એરિન કોલિન્સે બહુ જ મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે આ સરકારી રિફંડ કોઈ પણ કરદાતાને ઓટોમેટિક એટલે કે આપોઆપ મળવાનું નથી. તેથી જે લોકો આ કાયદાકીય દાયરામાં આવે છે તેમણે આજે જ એટલે કે શુક્રવાર 10 જુલાઈ 2026ના આખરી દિવસની સમય મર્યાદા પૂરી થાય તે પહેલા પોતાનો યોગ્ય રિફંડ ક્લેમ અથવા સુધારેલું ટેક્સ રિટર્ન જમા કરાવી દેવું પડશે. જો કોઈ પણ ટેક્સ પેયર આજની ડેડલાઇન ચૂકી જશે તો તે ભવિષ્યમાં કોર્ટનો આખરી ચુકાદો ગમે તે આવે તો પણ પોતાના હકના પૈસા કાયમ માટે ગુમાવી બેસશે. એરિન કોલિન્સે ટેક્સ પેયર્સને પોતાના તમામ જૂના હિસાબો અને નાણાકીય રેકોર્ડ્સ તાત્કાલિક ચેક કરવાની કડક કાનૂની સલાહ આપી છે. સત્તાવાર ગાઈડલાઈન મુજબ આ રિફંડ મેળવવા માટે 4 પ્રકારના લોકો મુખ્ય લાયક ઠરે છે, જેમાં પહેલું એવા કરદાતાઓ જેમણે કોવિડ આપત્તિ રાહત સમયગાળા દરમિયાન પોતાના ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા હતા અને તેના પર સરકારી પેનલ્ટી કે વ્યાજ ચૂકવવું પડ્યું હતું. બીજું એવા લોકો જેમણે તે ગાળામાં મોડું ફાઇલિંગ કરવા બદલ પેનલ્ટી ચૂકવવી પડી છે અથવા હજુ પણ ચૂકવવાની બાકી દેખાય છે. ત્રીજું એવા વ્યવસાયો જેમણે ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન રિટર્ન મોડા સબમિટ કર્યા હતા. અને ચોથું એવા તમામ સામાન્ય નાગરિકો જેમણે ડિઝાસ્ટર પીરિયડ દરમિયાન મળવાપાત્ર રિફંડેબલ ક્રેડિટ્સ, વિથહોલ્ડિંગ ક્રેડિટ્સ અથવા અંદાજિત ટેક્સ પેમેન્ટ જેવા મોટા સરકારી આર્થિક લાભો ક્લેમ કરવાનું સાવ ચૂકી ગયા હતા. આ રિફંડ મેળવવાની અસલી કાનૂની પ્રોસેસ વિશે વાત કરીએ તો તમે કયા પ્રકારનું રિફંડ મેળવવા માંગો છો તેના પર ફોર્મનો આધાર રાખે છે. જે કરદાતાઓ પોતાની પેનલ્ટી અથવા વ્યાજના નાણાં પાછા મેળવવા માંગે અથવા અપીલ કરવા માંગે તેમણે સત્તાવાર રીતે IRS નો ફોર્મ 843 એટલે કે ક્લેમ ફોર રિફંડ એન્ડ રિક્વેસ્ટ ફોર એબેટમેન્ટ ફાઇલ કરવાનું રહેશે અને એડવોકેટ કોલિન્સની ખાસ કાનૂની ભલામણ અનુસાર આ કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી આ ફોર્મની બિલકુલ ટોચ પર મોટા અક્ષરે પ્રોટેક્ટિવ રિફંડ ક્લેમ પર્સ્યુઅન્ટ ટુ કવોંગ કેસ એવું સત્તાવાર લખવું જરૂરી છે, જેથી તમારો કાનૂની હક સુરક્ષિત રહે. આ સિવાય જે કરદાતાઓ પોતાની જૂની આવક, ટેક્સ ક્રેડિટ્સ કે ડિડક્શનમાં સુધારો કરવા માંગે છે તેમણે તે વર્ષનું ઓરિજિનલ અથવા સુધારેલું ટેક્સ રિટર્ન ફોર્મ 1040X ભરીને કાયદેસર સબમિટ કરવું પડશે. એરિન કોલિન્સે તમામ કરદાતાઓને છેલ્લી ઘડીની રાહ જોયા વિના તાત્કાલિક એક્શન લેવા કહ્યું છે, કારણ કે ક્લેમ કરવાથી રિફંડ મળી જ જશે તેની કોઈ ગેરંટી નથી. પણ જો આજની ઓફિશિયલ ડેડલાઇન મિસ થઈ ગઈ તો ભવિષ્યના તમામ રસ્તા બંધ થઈ જશે. અમેરિકામાં વસતા તમામ ટેક્સ પેયર્સ માટે બહુ મોટો આર્થિક વળાંક સાબિત થયો છે. દોસ્તો આ વિડીયો આજે જ આપણા તમામ ગુજરાતીઓને તાત્કાલિક શેર કરજો, કારણ કે તમારો એક વિડીયો શેર કરવાથી કોઈના એકાઉન્ટમાં ડોલર આવી શકે છે. દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના કેલિફોર્નિયાથી ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને પોતાના સંતાનોને વિદેશ મોકલનારા આપણા ગુજરાતી મા બાપોની આંખો ખોલી નાખે તેવા સૌથી મોટા ચોંકાવનારા અને સનસનાટી ભર્યા ઇન્ટરનેશનલ ક્રાઇમ ન્યૂઝ સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસીઓના કાનૂની સ્ટેટસ પર બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના શ્રમ વિભાગ, FBI અને ઇમિગ્રેશન એજન્સીઓ દ્વારા ભારત સાથે જોડાયેલા 3 મોટા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક એટલે કે સંગઠિત ગુનાહિત નેટવર્ક પર બહુ મોટો સિક્રેટ એટેક કરીને ઓપરેશન હાર્ડ બોલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
જેમાં સત્તાવાર ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી 15 બદમાશો અમેરિકાની ધરતી પર ગેરકાયદેસર એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ તરીકે રહેતા હોવાનો કાનૂની ધડાકો થયો છે. કાનૂની દસ્તાવેજો અને પ્રોસિક્યુટર્સના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર આ ભયાનક આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 24 નામી અનામી લોકોની ધરપકડ કરાઈ છે, જેમાંથી 14 ને અમેરિકાની અંદરથી, 3 ને કેનેડામાંથી અને 1 ને સ્પેનમાંથી દબોચી લેવાયો છે, જ્યારે 7 આરોપીઓ ઓપરેશન શરૂ થતા પહેલા જ બીજી જેલોમાં બંધ હતા. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાના ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલ એસાઇલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલી આ ટોળકીઓ અસલમાં ઇન્ડિયાની કુખ્યાત બિશ્નોઈ, ભગવાનપુરિયા અને ઢાંઢા નેટવર્ક સાથે સીધી જોડાયેલી છે, જેઓ અમેરિકા, કેનેડા અને ભારતમાં મોટા પાયે મર્ડર, ખંડણીખોરી અને ડ્રગ ટ્રાફિકિંગના કાળા ધંધા ચલાવે છે. આ કટોકટીભર્યા કેસનું સૌથી મોટું સસ્પેન્સ એ બહાર આવ્યું છે કે ભગવાનપુરિયા ગેંગના ઇન્ડિયામાં બેઠેલા ભરતી કોર્ડિનેટરો જાણી જોઈને એવા સગીરો અને યુવાનોને ટાર્ગેટ કરતા હતા જેઓ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા કે ફોરેન વર્ક વિઝા મેળવવા માટે લાયક હોય. તેમને મસ્ત મોટી રકમ, પાવર અને વિદેશ જવાની લાલચ આપીને ગેંગમાં સામેલ કરતા અને વફાદાર સભ્યોને ઇનામ રૂપે વિઝા અપાવીને કાનૂની રસ્તે અમેરિકા અને કેનેડા મોકલવામાં આવતા હતા. આ કાળા કાયદાના ભંગમાં પોલીસે 2 મુખ્ય ગુનેગારોની ઓળખ જાહેર કરી છે, જેમાં પહેલો છે ગુરદેવસિંહ, જે સ્કેટિંગ અને હથિયારોના ગેરકાયદેસર વેપારના ગુનામાં આઈસની કાનૂની કસ્ટડીમાં હોવા છતાં જેલની અંદરથી જ લોકોને ફોન કરીને ખંડણી વસૂલવાનો ધંધો કરતો હતો. અને બીજો છે 22 વર્ષનો ગુરલાલ સિંહ, જે સ્ટોકટન કેલિફોર્નિયામાં ગેરકાયદે રહેતો હતો. તેણે અમેરિકામાં બેસીને એક પીડિતને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેનું અસલી નામ પંજાબના એક ભ્રષ્ટ પોલીસ અધિકારીને પાસ કર્યું હતું. યુએસ એટર્ની ઓફિસના પ્રવક્તાએ ગુરુવારે સ્પષ્ટ કહ્યું કે આ ગેરકાયદે વિદેશીઓ કાયદેસર વિઝા પર આવ્યા હતા કે બોર્ડર ક્રોસ કરીને ઘૂસ્યા હતા તેની ઓફિશિયલ વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે, પણ તપાસમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ પકડાયા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના સત્તાવાર ડેટા મુજબ અમેરિકામાં હાલ 7.25 લાખથી વધુ ભારતીયો ગેરકાયદે વસવાટ કરે છે. વર્ષ 2023માં આ આંકડો 97,000ની ટોચે હતો, પરંતુ ટ્રમ્પ સરકારની નવી ઇમિગ્રેશન પોલિસીના કડક અમલના લીધે 2024ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે જ્યાં 66,524 પ્રવાસી ભારતીયો પકડાયા હતા, તે આંકડો ચાલુ 2025ના સમાન ગાળામાં 77% પ્રચંડ ઘટાડા સાથે સાવ ઘટીને માત્ર 15,551 થઈ ગયો છે. સેરાક્યુઝ યુનિવર્સિટીના ટ્રેક અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ બોર્ડર ઘૂસણખોરી અને અસાયલમ કેસોમાં સૌથી મોટી સંખ્યા ઇન્ડિયાના પંજાબ રાજ્યના પ્રવાસીઓની જોવા મળી છે, જે આ અમેરિકામાં વિઝાના દુરુપયોગ પર સરકારનો બહુ મોટો કાનૂની પ્રહાર સાબિત થયો છે. દોસ્તો, આવી મોટી ગેંગોમાં આપણા સંતાનો ટૂંકા ડોલરની લાલચમાં ન ફસાય તે માટે આ વિડીયો એમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.